અરવલ્લીમાં સાબર ડેરીની જાહેરાત છતાં પણ પશુપાલકો મક્કમ છે। સાબર ડેરીની જાહેરાત છતાં પણ પશુપાલકો મક્કમ છે। સાબર ડેરીની જાહેરાતને લોલીપોપ ગણાવી છે। વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ જે રીતે પશુપાલકો મોટી સંખ્યામાં ભેગા થઈ અને ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। સાબર ડેરીના ચેરમેનના છાજિયા લઈને કર્યો છે વિરોધ। તો બીજી તરફ સતત ત્રીજા દિવસે પણ દૂધ મંડળીઓમાં તાળા જોવા મળી રહ્યા છે। દૂધ ઉત્પાદકો દૂધ નહીં ભરાવવા માટે મક્કમ છે। જ્યાં સુધી ખાતામાં નફાની રકમ ન આવે ત્યાં સુધી આંદોલન યથાવત જોવા મળશે। તો બીજી તરફ 74 સામેની પોલીસ ફરિયાદ પરત લેવાની પણ માંગણી કરી રહ્યા છે। તો બીજી તરફ અરવલ્લીના મોડાસામાં પણ પશુપાલકોનો વિરોધ યથાવત છે। આજે ચોથા દિવસે પણ પશુપાલકો વિરોધ કરી રહ્યા છે। જાલોદર ગામે પશુપાલકોએ કાઢી છે સત્તાધીશોની અંતિમ યાત્રા। પશુપાલકોએ સત્તાધીશોની અંતિમ વિધિ કરી છે। અંતિમ યાત્રામાં વિરોધના પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે। જો ભાવફેર ચૂકવી ન આપે ત્યાં સુધી આંદોલન યથાવત રાખીશું, આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે। સાહેબ એટલી બધી હાલાકી થઈ છે પશુપાલકોની અને એટલી પરિસ્થિતિ બગડી છે પશુપાલકો માટે કે ખરેખર 4 દિવસથી દૂધ ભરવાનું બંધ થયું છે। પશુપાલકોના જે સત્તાધીશો ત્યાં બેઠેલા છે એમનું પેટનું પણ પાણી હલતું નથી। 4 દિવસથી અત્યારે એટલી બધી પરેશાની કે જે દૂધ પશુપાલકો છે, પશુપાલન જે દૂધ સાચવે છે અને પશુપાલન કઈ રીતના સાચવવા માટે જે ભરીને દૂધ ભરવા માટે આવે છે ઘણી બધી તકલીફો પડે છે। તેમ છતાં આ અમારો ભાવ વધારો જે મળ્યો નથી અને ભાવ વધારો જો મળતો તો અમને સમયસર અમારા બિયારણો અમારા કોઈ નવા કામો કરવા એ થઈ શકતા, પણ ત્યાં જે બેઠેલા છે એસીમાં બેસવાવાળા અરવલ્લીમાં પશુપાલકોનો વિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે। મોડાસાથી હિંમતનગર જતું દૂધ ભરેલું ટેન્કર પશુપાલકોએ રોક્યું છે। તો બીજી તરફ મોડાસાના કિશોરપુરા ચોકડી પર ટેન્કરમાંથી દૂધ ખાલી કરાવ્યું છે। ખેડૂતોની એક જ માંગ છે, યોગ્ય ભાવફેર ચૂકવવામાં આવે। અરવલ્લી અને સાબરકાંઠામાં છેલ્લા 5 દિવસથી વિરોધ કરી રહ્યા છે। સાબરકાંઠામાં પશુપાલકોના આંદોલનનો મુદ્દો હવે ગરમાયો છે। સાબર ડેરીના ડિરેક્ટર અને વાઇસ ચેરમેનની મહત્વની જાહેરાત સામે આવી। ગત વર્ષની જેમ ભાવફેર ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે। મહત્વનું છે કે વધઘટ પ્રમાણે મંડળીઓને રકમ ચૂકવી દેવાશે તેવું ડિરેક્ટર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। સાધારણ સભા બાદ 2 દિવસમાં ભાવફેર ચૂકવી દેવાશે। આવતીકાલથી દૂધ ભરાવવા ડિરેક્ટર જયંતિ પટેલે પણ અપીલ કરી છે। 2024માં સાબર ડેરીએ 602 કરોડનું ચૂકવ્યું હતું ભાવફેર। તો બીજી તરફ ગત વર્ષે જે ભાવફેર ચૂકવવામાં આવ્યો તે જ ચૂકવાશે। સાધારણ સભા બાદ આ ભાવફેર ચૂકવી દેવામાં આવશે। એક તો એ ચર્ચા થઈ ભાવફેર ચૂકવવાની, જે સાબર ડેરીને જે ખેડૂતોનો જે રોષ હતો એના માટે ખેડૂતોને ભાવફેરમાં ચર્ચા થઈ, વત્તા જે ખેડૂતોને જે અરેસ્ટ કર્યા છે પોલીસે એમના માટે સાબર ડેરી તરફથી જે ખેડૂતોને જે મદદ થતી હશે એ મદદ કરશે, છોડવા માટે સરકારમાં રજૂઆત કરશે અને એસપી લેવલે જે ચર્ચા કરવાની છે એ બી પણ સાબર ડેરી તેમના સાથે જઈને મદદરૂપ થશે। ભાવફેરમાં ચર્ચા થઈ, ગઈ સાલ જે સાબર ડેરીએ 990 રૂપિયા જે ફેડ પ્રમાણે ચૂકવ્યા હતા, પણ આ સાલ સાબર ડેરીના સત્તાધીશો તથા ચર્ચા કરે 990 આજુબાજુ જે 5 રૂપિયા પ્લસ ઉપર જે ચર્ચા થઈ છે એ પ્રમાણે સાબર ડેરી ચૂકવી આપશે। જનરલ સભાના દિવસે ચેરમેન શ્રી, બંને જિલ્લાના ભાજપના પ્રમુખશ્રીઓ અને નિયામક મંડળના સભ્યશ્રીઓની રૂબરૂ ચેરમેનશ્રીએ જાહેર કર્યું કે ભાઈ ગઈ સાલ જે ભાવફેર મળેલો છે એ ભાવફેરની સરખામણીએ ખાસ સાધારણ સભા બોલાવી અને પછી બીજા દિવસ ત્રીજા દિવસ જે એમટી થતું હોય એમટીની અંદર જે વધઘટની રકમ છે એ દરેક મંડળીને મજરા આપી દેવામાં આવશે અને કાલથી દૂધ રાબેતા મુજબ દરેક મંડળીના સભાસદો અને મંડળીના ચેરમેન સેક્રેટરીને વિનંતી કરું છું કે ભાઈ દૂધ સાબર ડેરીમાં રાબેતા મુજબ ચાલુ થઈ જાય। એ પ્રમાણે